શ્વાસ ઉપર આપણે ધ્યાન કરતા હોય છે. શ્વાસને બદલે ભય ઉપર ધ્યાન કેન્દ્રિત. આપણે શ્વાસની અંદર ધ્યાન કેમ કેન્દ્રિત કરી છે? શ્વાસ છે બીજા કોઈમાં કરતા નથી અને શ્વાસની અંદર જ કેન્દ્રિત કરી છે. શું કામ એને કરી છે? હે, એકાગ્રતા માટે, વિચારોને જોઈ શકાય એના માટે, સ્પેસ બનાવી શકાય. તો સ્પેસ નથી બનતી. શ્વાસ ઉપર આપણે કેન્દ્રિત કરી છે. આમ એનો અર્થ શ્વાસ ઉપર કરી છે, વિચાર ઉપર નથી કરતા, વૃત્તિ ઉપર નથી કરતા, ભાવ ઉપર નથી કરતા, અને શ્વાસ ઉપર કરી છે. અને એ શ્વાસ ઉપર કેન્દ્રિત કરવા દ્વારા બીજી અનંત વિચારોની જે ધારા છે એ કપાઈ જાય. તમે દાખલા તરીકે શ્વાસ ઉપર હો ત્યારે રાગ ઉપર ન હો, દ્વેષ ઉપર ન હો, ભય ઉપર ન હો, પણ જેવું શ્વાસ તમે છોડો એટલે તમને ભય ઘેરી લે, રાગ ઘેરી લે, દ્વેષ ઘેરી લે. એટલે શ્વાસને તમે જયારે છોડો છો ત્યારે ભય છે એ જોડાઈ જાય. શ્વાસ ઉપર તમે હો તો ભયમાં ન આવી શકો, પણ શ્વાસ તમારો છૂટી જાય એટલે ભયમાં તમે કેન્દ્રિત થઈ જાઓ. એટલે પ્રોબ્લેમ જે છે એ ક્યાં છે? તો કે પ્રોબ્લેમ છે એ શ્વાસમાંથી તમે ડાયવર્ટ થઈ જાઓ છો, શ્વાસમાંથી તમે હટી જાઓ છો. અને શ્વાસમાંથી હટી જાય એટલે શ્વાસમાંથી જેવા હટી ગયા એટલે રાગ, દ્વેષ, ભય, ઘૃણા, લોભ બધા ઉપર આપણી, એટલે પ્રોબ્લેમ જે છે એ શ્વાસમાંથી ખસી જવાનો છે. શ્વાસ છે, માનો કે તમને ગમે એવું થતું હોય, ગમે એવા વિચારો, માનો કે તમે શ્વાસ ઉપર છો તો તમને વિચારો નહીં આવે, દિવા સ્વપ્ન નહીં આવે, કલ્પના નહીં આવે, નેગેટિવિટી નહીં આવે. તો આ જે શ્વાસ ઉપર તમે છો એટલે બધું કપાઈ જાય છે, પણ શ્વાસને જેવા છોડો છો એવો બીજી બધી વસ્તુ આપણને વળગી જાય છે. એટલે એની અંદર તમે બરાબર રીતે જુઓ તો શ્વાસ છે એ છૂટી જાય છે અને એની સાથે ભય છે એ ચોટી જાય. હવે બીજું છે કે શ્વાસ છે, આપણે શ્વાસ ઉપર જોઈશી, એકાગ્રતા માટે જોઈશી, એકાગ્રતા માટે જ જોઈશી ને. બીજી બધી વૃત્તિઓમાંથી થઈ જાય એટલે બીજી બધી વૃત્તિઓમાંથી જો આપણે છૂટી જાય તો એનર્જી કેટલી બચે? એનર્જી બચે. તો એનર્જી બચે એનો ઉપયોગ આપણે શેમાં કરી? એનર્જી આપણને બચે છે તો એનો ઉપયોગ છે એ જોવામાં કરી, જાણવામાં કરી. તો જોવામાં અને જાણવામાં એનો ઉપયોગ કરતા આપણને આવડી જાય તો ભય છે એ ભય આવે પણ ભય છે એની સાથે આપણું તાદાત્મ્ય ન થાય. ભય અને આપણી વચ્ચે જે સ્પેસ બને. ભય શું છે? તો ભય છે એક વિચાર છે, કોઈ પ્રકારનો વિચાર છે, અને એ વિચાર છે એને આપણે એનર્જી આપી તો એ આપણને ભય પેદા કરાવી દે. પણ વિચાર અને મારી વચ્ચે સ્પેસ બની જાય, જગ્યા બની જાય, તો વિચારની અંદર જે ઝેર ભરેલું હોય ને એ આપણને કઈ અસર ન કરે. વિચારની અંદર જે કંઈ હોય, તમે જો સ્પેસમાં છો, તમે સમજવામાં છો, તો એની અંદર જે પડેલો દારૂગોળો છે જે આપણને ઇફેક્ટ કરે છે એ આપણને ઇફેક્ટ ના આપે. એટલે ત્યાં પ્રોબ્લેમ જે છે એ શેનો પ્રોબ્લેમ છે? તો એ કે આપણું સ્પેસ છે એ બનાવતા આવડતું નથી, અને સ્પેસ દ્વારા જે ઉર્જાનો જે બચત થઈ એનો ઉપયોગ કરતા આવડતું નથી. એટલે જેટલા અંશમાં આપણે એનો ઉપયોગ કરી શકશું એટલા અંશમાં માનો કે આપણે આ બધી સાધનાઓ જે કરી છે એ શેના માટે કરી છે? ખાલી શ્વાસને જોવા માટે નથી કરતા, પણ શ્વાસ છે આપણે બીજું બધું આત્માને કઈ જાણતા નથી, પણ શ્વાસને તો જાણી છે. અને શ્વાસને જાણી છે તો હવે શ્વાસને જાણી છે એટલે શ્વાસમાં રહી છે. અને શ્વાસની અંદર શું છે? તો કે શ્વાસ છે એ વર્તમાન છે. તો વર્તમાનની અંદર જે સ્મૃતિ, આપણું જે તાદાત્મ્ય છે એ સ્મૃતિ સાથે છે. એટલે આ જે શ્વાસ છે એ સ્મૃતિ સાથેનો તાદાત્મ્ય તોડી નાખે. સ્મૃતિ સાથે જે આપણે જોડાયેલા છીએ એમાંથી તોડાવી નાખે શ્વાસ. એટલે આ શ્વાસની જે પ્રક્રિયા બરાબર રીતે જો આપણે કરતા હોય તો આપણા હજારો વિચારો,
હજારો કલ્પનાઓ, હજારો નેગેટિવિટીઓ કપાઈ જાય કે ભાઈ અત્યારે ભય નથી, અત્યારે આ નથી, અત્યારે મારે આ શ્વાસની ઉપર રહેવાનું છે. તો ધીરે 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 શ્વાસમાં રહેવા દ્વારા હવે શ્વાસમાં તો રહી છે, અને શ્વાસમાં રહી છે એ કેટલા વર્ષથી રહી છે? આપણે થોડા વર્ષ થશે ને, 5, 10, 15 વર્ષ તો હશે. પછી એ જે શ્વાસમાં આપણે રહી છીએ એમાં આપણે શ્વાસ તો આપણી લાચારી હતી, પણ હવે શ્વાસ છે એ આપણને હોવાપણામાં રાખે છે. તો હવે આપણે પ્રશ્ન કરી છીએ કે આ હોવાપણું શું છે? શ્વાસે શું કર્યું છે? આપણને હોવાપણામાં રાખે છે. આપણને સ્મૃતિનું જે કનેક્શન છે એ તોડાવી નાખ્યું, તાદાત્મ્ય છે એ તોડાવી નાખ્યું. તો તાદાત્મ્ય તોડાવી નાખ્યું તો એ જે હોવાપણું છે, આ વર્તમાન ક્ષણ છે, એ શું છે? આ વર્તમાન ક્ષણ. હવે તમારે થોડુંક ઊંડું ઉતરવાનું છે. ભય ઉપર કામ કરવું છે ને, તો ભય ઉપર કામ કરવું હોય તો તમારે થોડુંક ઊંડું ઉતરવું પડે કે આ શ્વાસ ઉપર તો જોઉં છું. હવે શ્વાસ ઉપર જોતા જોતા હવે આ શ્વાસ જે વર્તમાનમાં રાખે છે એ વર્તમાન શું છે? એ વર્તમાન શું છે? શ્વાસ તો નિમિત્ત છે, આપણું લાચારી છે કે વર્તમાનમાં રહેવું છે પણ બીજી કોઈ રીતે રહી શકતા નથી, એટલે આપણે શ્વાસનું માધ્યમ રાખ્યું. પણ શ્વાસના માધ્યમ દ્વારા આપણે આવી જાય છીએ વર્તમાનની અંદર. એટલે શ્વાસ મહત્વનો નથી, વર્તમાન મહત્વનું. અને વર્તમાન મહત્વનું હોય તો એ વર્તમાન શું છે? પ્રેઝન્ટ મોમેન્ટ આવી ગયું, શ્વાસના નિમિત્તે એમાં વર્તમાન ક્ષણમાં આવી ગયા, તો એ વર્તમાન ક્ષણ શું છે? અમનની સ્થિતિ છે એ કે વર્તમાન છે. એટલે એક સેન્સથી તો મન નથી, પણ છતાં હવે મન નથી બરાબર છે. આપણી અંદર મન નથી એ આપણે બરાબર કબૂલ કરી છે, પણ મન નહીં હોવા છતાંય અંદરના પેટાળમાં કંઈક છે વર્તમાન. એટલે હવે આપણે તપાસ કરી છે, આપણે વર્તમાનની અંદર એન્ટર થવું છે. અને હવે મન નથી અત્યારે, તો મન નથી તો શું હોય? માનો કે મન નથી તો શું હોય? ના, ભાન નહીં હોય. હજી મન ન હોય તો શું હોય? મન નથી પણ કંઈક બીજું છે. ઈ શું છે? ના, હોવો પણ નથી હજી. આપણી અંદર છે મનની હેઠળ, મનની નીચે છે ને બુદ્ધિ છે. એટલે આપણે વર્તમાનને ગોતી છીએ, અને વર્તમાનને ગોતવામાં આવી ગઈ બુદ્ધિ હાથમાં. આપણે મન તો શાંત થઈ ગયું છે, પણ મન શાંત થઈ ગયું છે, પણ અંદર અનકોન્શિયસ ની અંદર મન આ અમન થવાની પ્રક્રિયા શું કામ કરે છે? મન છે એ અમન થવાની પ્રક્રિયા શું કામ કરે છે? શું કારણ છે? એને શું જોઈ છે? જોઈ છે શું? એટલે એને શાંતિ જોઈ છે, સાક્ષાત્કાર જોઈ છે, બોધ જોઈ છે. એટલે આપણે વર્તમાનને ગોતી છે, એમાં વર્તમાનને ગોતવામાં વચ્ચે વિક્ષેપ છે એ બુદ્ધિ છે. એ આપણને વર્તમાનમાં નથી રહેવા દેતી, પણ આપણે અંદર સૂક્ષ્મ રીતે, ગુપ્ત રીતે આપણે જે જે કંઈક કરી છે એમાં આપણને સાક્ષાત્કાર જોઈ છે, કંઈક નવું દર્શન જોઈ છે, કંઈ પણ છે. તો હવે હવે આપણે આ વર્તમાન છે. હવે આપણે વર્તમાન તો વર્ષોથી કરી છે, અને શ્વાસને જ વર્તમાન માની છે, પણ શ્વાસ વર્તમાન નથી. હવે આપણે શું કહ્યું કે શ્વાસના નિમિત્તે મન શાંત થઈ જાય છે, પણ મનની નીચે શું છે? કે મનની નીચે તો બુદ્ધિ છે, હેતુ છે. બુદ્ધિ એટલે હેતુ છે, અને આ હેતુની તો આપણને ખબર પડે છે કે નથી પડતી? અંદર હેતુ પડેલા છે. ગમે એવા તમે ધ્યાન કરતા હો, ભજન કરતા હો, જે પણ કઈ ક્રિયાકાંડ કરતા હો, પણ વચ્ચે હેતુ છે. એ હેતુ આપણા ધ્યાનમાં આવે છે કે નથી આવતું? આવે છે. અત્યારે આપણે શું કરવું છે કે ભય આપણને સતાવે છે. ભય સતાવે છે એનું કારણ શું છે? તો એ કે આપણે શ્વાસને જોઈ છીએ, થોડી સેકન્ડો જોઈ છે, પછી એ સેકન્ડોમાંથી પાછા બેક આવી જાય છે, અને જેમ શ્વાસની હારે જોડાઈ ગયા હતા એમ ભયની હારે જોડાઈ જાય છે. એટલે હવે આપણે આ વર્તમાનની તો શ્વાસ તો નિમિત્ત છે વર્તમાનને પ્રગટ કરવાનું,
તો આ વર્તમાન શું છે કે જેથી આપણે શુદ્ધ વર્તમાનની અંદર આપણે પ્રવેશ કરી શકીએ. જાગૃતિને કઈ નથી ખબર પડતી એમાં. જાગૃતિ આપણે રાખી છીએ તો કઈ ખ્યાલ નથી આવતો કે આપણે શેના માટે રાખી છીએ. હેતુ, માનો કે આપણા હેતુઓ ડાયરેક્ટ રીતે ઇનડાયરેક્ટ રીતે જે હેતુ છે એ આપણને કોન્ફ્લિક્ટ કરાવે છે અંદર. તમે જોજો બરાબર. અમુક પ્રકારનું ધ્યાન થાય તો સારું લાગે, અમુક પ્રકારનું ધ્યાન ન થાય તો કોન્ફ્લિક્ટ થાય. શાંતિ ન આવતી હોય, આનંદ ન આવતો હોય, શ્વાસ ઉપર ધ્યાન ન રહેતું હોય, પાછું છટકી જતું હોય તો આપણને સારું ન લાગે. આ કોન્ફ્લિક્ટ છે. આ વર્તમાન છે કે કોન્ફ્લિક્ટ છે? આ કઈ ખ્યાલ છે કે નથી? આપણને આ થઈ રહ્યું છે, આપણે આ જે સાધના, જે ધ્યાન કરી છે એમાં થઈ રહ્યું છે એ ખ્યાલ છે કે નથી? આપણે શ્વાસનું અવલંબન લીધું છે એ વર્તમાન આપણી અંદર પ્રગટ થાય એના માટે લીધું છે. અને વર્તમાન પ્રગટ થાય એના દ્વારા થવાનું શું છે? માનો કે વર્તમાન પ્રગટ થઈ જશે તો શું થવાનું છે? વર્તમાન દ્વારા શું થવાનું? તથ્યને જોઈ શકીએ, જે છે તેને જેમ ને તેમ બરાબર તથ્યને જોઈ શકીએ. સત્યને? હા, તથ્ય તો ખરું, પણ વર્તમાનને આપણે શોધી રહ્યા છીએ અને વર્તમાન છે એ કે તથ્યને બતાવશે. પણ તથ્યને આપણે જોવું હોય, તથ્ય જે છે અત્યારે હકીકત છે, ભય છે માનો કે, તો એ તથ્યને આપણે જોઈ કેવી રીતે શકીએ? અત્યારે તો એમાં તાદાત્મ્ય થઈ ગયું છે, તો તથ્યને જોઈ કેવી રીતે શકીએ? પ્રોફેસર સાહેબ કે તથ્ય દેખાય એની સામે, તો તથ્ય દેખાવું જોઈએ, પણ આપણને તથ્ય દેખાતું નથી. અત્યારની જે હકીકત છે એ હકીકતની હારે આપણે એકાકાર થઈ જઈશું. એટલે આપણે સાધના શેના માટે ઉપાડી છે? શ્વાસ ઉપર જોયા જ રાખવું, શ્વાસ ઉપર જોયા જ રાખવું, પછી કઈ તપાસ નહીં કરવાની. મનની સ્થિતિમાં સ્પેસ એટલે એ સ્પેસ બનાવી અઘરી છે કે હેલી છે એ પછી. પેલા આપણે સ્પેસ બનાવવા માટે પેલા સ્પેસ બનાવવાની આપણે વાત કરી છે, એમાં એવી કોઈ સ્પેસ આપણી અંદર હોય છે કે નથી હોતી? આપણે એમ કહી છીએ કે સ્પેસ છે. સ્પેસ ક્યારે હોય છે? અને સ્પેસ બનાવતા તમને આવડી ગયું હોય તો ત્યારે તમે સ્પેસ ન બનાવી શકો. તમે એમ કહો છો કે સ્પેસ બને જ, જો સ્પેસ બનાવતા આવડી જ ગયું છે તો ત્યારે કેમ ન હોય? અને સ્પેસ એટલે શું? ન કે આપણે એમ કઈ સ્પેસ બની ગઈ, એટલે સ્પેસ એટલે શું? આજુબાજુની સ્થિતિનું ભાન થાય, ભાન થયા રાખે. જુદા પડી ગયા, સ્પેસ એટલે જુદા પડી ગયા. ભેગા હતા તો સ્પેસ નહોતી. તો આ જુદા પડવાની જે પ્રક્રિયા છે, તમે એમ કહો છો જુદા પડે છે, એ જુદા કોણ પડે છે? કોણ જુદું પડ્યું? એટલે આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ. આપણે જે વાસ્તવિક છે એને આપણે ટચ કરવો છે, તો આપણે ખરેખર એ જે સ્પેસ બની છે એ કોણ છે? સ્પેસ બની છે એ જે સ્પેસ દ્વારા જે જોવે છે એ કોણ છે? આમે દેખાય છે કોણ છે? એ કોઈ દી વિચાર કર્યો છે? એમ આપણે તો ખાલી સ્પેસ બનાવી છે એટલે વિચાર દેખાય છે, વૃત્તિ દેખાય છે, ભાવ દેખાય છે. હા, જોવે છે કોણ? કોણ જોવે? તો જોનાર ઉપર નજર નહીં જાય તો ભય જશે ખરો? અને કે જોનાર ઉપર નજર નથી જતી તો ભય વહી જશે? એમને તાદાત્મ્ય કરીને ભય વહી જશે તો કેવી રીતે જશે ભાઈ? તો હવે તમે માનો કે જોવો છો, એ કેવી રીતે જોવો છો એ ખબર નથી, તો એને જાગૃતિ કહેવાશે ખરી? કોણ, ક્યાં માધ્યમથી તમે જોવો છો, ક્યાં હેતુથી જોવો છો? જોનાર કોણ છે?
જોનાર તો એવી રીતે બેઠો છે કે હમણાં રાગ વહી જશે, હમણાં દેશ વહી જશે, હમણાં ભય વહી જશે, એમ જવાનું નથી. એ જે અંદર ઈરાદો કરીને બેસે છે કે હમણાં સ્પેસ બનાવીને આ વિચાર ગયો અને આ એમ જવાનું નથી. ઈરાદો રાખીને ત્યાં કેવી રીતે જાય? એ તો તટસ્થ વસ્તુ છે. આ જે જોવે છે એ તટસ્થ છે. એ એમ નથી કહેતું કે હોય તો નારાજગી કે ન હોય તો નારાજગી, હોય તો સારું. એ કંઈક બોલતો નથી. એટલે આપણી સાધના, અત્યારે આપણે જે સાધના કરી છે એ સાધનાની મેથડ કંઈક ખોટી છે. એટલે આપણે મન વિભાગ પાડે છે, મન જ એમાં છે અને મન જ તાદાત્મ્ય કરે છે. જેમ મન શ્વાસની હારે જોડાઈ જાય છે એમ મન ભયની હારે જોડાઈ જાય છે. આપણે ઘણી વાર આરોપ ન કર્યો પણ જવું પડે એમ તો આનંદ મંગળ કરતા આપણે ઉદાસ હાલતું, પછી બધાને કદાચ એમ થાય કે આવું આપણે બધું પડી જાય, મનથી જ થાય બધું. ના, એમાં વિવેક હોય એવું કઈ નથી. પણ પેલી વસ્તુ એ છે કે આપણે તો એ જોવાનું છે, માનો કે તમે તમારા અંદરના વિવેકથી કરતા હો, પણ આપણે કરવાનું એવું છે કે આ જે મનની ઉદાસીનતા થઈ, એ મનની જે ઉદાસીનતા છે એ શું છે? મનની ઉદાસીનતા છે એ કોઈ ભૌતિક વાતાવરણ છે એના રિએક્શનમાં પેદા થઈ ગઈ છે? શું કામ પેદા થઈ ગયું છે? વાતાવરણ અહીંયા આનંદનું છે. તમે કોઈના લગ્નમાં ગયા છો, વાતાવરણ બધું પાર્ટીમાં ગયા છો, વાતાવરણ સારું છે અને તમે ઉદાસ છે ને થઈ જાવ છો. ઉદાસ કેમ થઈ જાય છે? અત્યારે તો વાતાવરણ તો આનંદિત છે ને આપણે ઉદાસ કેમ થાય છે? ઉદાસ થવાનું કારણ શું છે? અપેક્ષા. એટલે કયા પ્રકારની અપેક્ષા હોય? આ જે આપણે અંદર સંસ્કાર મુજબ આ ભોગ કહેવાય, આ કંઈક ખરાબ કહેવાય, એવો અંદરનો ભાવ છે. આપણે કંઈક ઊંધી જગ્યાએ આવી ગયા છીએ એવું આપણને લાગે. આપણે તો ધ્યાન કરવું જોઈએ, આપણે ભજન કરવું જોઈએ, પરમાત્મામાં રહેવું જોઈએ, ને આપણે અહીંયા ક્યાં આવી ગયા એવું થાય. તો એવું જો થતું હોય તો આપણે હજી થોડું આપણી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે ને હરખી કરી દેવાનું. આપણી જે અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે, માનો કે તમે એમ સમજો કે તમે એક સ્થૂલ પદાર્થને જોવો છો, સ્થૂલ વ્યક્તિને જોવો છો, તમારા મનને જોવો છો, તો બે વચ્ચેનો ફરક શું છે? સ્થૂલ વસ્તુને જોવો છો અને તમારા મનને જોવો છો. જોવાની પદ્ધતિમાં હું કહું છું. તમે કોઈ વ્યક્તિને જોવો છો, વ્યક્તિને વાત કરતી જોવો છો, એને જોવો છો એક, અને બીજો અંદરના મનને જોવો છો. બે વચ્ચેનો શું ડિફરન્સ? કઈ ડિફરન્સ છે? પરિસ્થિતિને જોવો છો, વાતાવરણને જોવો છો, ઘટનાને જોવો છો બહારની બાજુ, અને અંદરની બાજુ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોવો. શું ડિફરન્સ શું છે બે વચ્ચેનો? કઈ છે ફેર? કઈ હોય તો કયો. બહારની વસ્તુ જોઈ છે, અંદર એક બાજુ મજાક, આનંદ મજાક, એવું બધું હાલતું. ના, એટલે ઈ જ સમજાવવા માંગુ છું. હું જેમ સમજાવવા માંગુ છું એ જ સમજાવવા માંગુ છું. હું તમને અત્યારે જે પ્રશ્ન કરું છું એની સામે બરાબર જો આપણે સ્થૂલ વસ્તુને જોઈ છીએ, સ્થૂલ પરિસ્થિતિને જોઈ છીએ, સ્થૂલ વાતાવરણને જોઈ છીએ, સ્થૂલ ઘટનાને જોઈ છે, એને જોઈ છે, આપણા અંદરના મનને જોઈ છે. બે વચ્ચે શું ફરક છે? ફરક શું છે? એટલે આપણે પેલા આપણે પેલા એ થતો, ત્યારે કોક બીજો કદાચ ઉદાસ હોય કોઈ પણ. ના, એટલે અત્યારે હું તમને જે પ્રશ્ન કરું એ પ્રશ્ન તમે જવાબ આપો. અત્યારે હું તમને જે પૂછું એ પ્રશ્ન ઈ પેલા તમે જવાબ. બે પરિવર્તનશીલ છે, તો તમે જોવો છો ક્યાં પરિમાણથી? આનો કે ઈ પરિવર્તનશીલ ભલે રહ્યું, તમે ક્યાં પરિમાણથી જોવો છો, ક્યાં ડાયમેન્શનથી જોવો છો? તમારા જાગૃતિ છે, જાગૃતિ, મારો કહેવાનું શું થાય, જાગૃતિ છે એ બહારની વસ્તુને જોવે છે અથવા
જાગૃતિ છે એ અંદરની વસ્તુને જોવે. બેની વચ્ચે ડિફરન્સ શું પડે છે? આદિ વસ્તુ જે હોય એમને હોય, અંદર જે હોય એ સાથે આપણા આધારથી આપણું સિલેક્શન. હું તમને જે પ્રશ્ન કરું છું એવો પ્રશ્ન કરું છું કે જાગૃતિ દ્વારા તમે બહારના જગતને જોવો છો અને જાગૃતિ દ્વારા અંદરના જગતને જોવો છો, ફરક શું થાય? જાગૃતિ જાગૃતિ છે. જાગૃતિ ચાહે અંદર જોતી હોય ચાહે જાગૃતિ બહાર જોતી હોય, ફરક શું પડશે? એમ નહીં તો એ બે સરખું હોય તો જાગૃતિ બાર જે જોવે છે એ તટસ્થતાથી જોવે છે, અંદર એ તટસ્થતા જોવે. હવે લગ્નમાં જાય, મરણમાં જાય, આધ્યાત્મમાં કોઈ પ્રસંગોમાં જાય તો એને તો જે ઓબ્ઝર્વેશન કરવાનું છે એ તો તટસ્થ રીતે ઓબ્ઝર્વેશન કરવાનું. ફરક શું પડે છે? લગ્નમાં જાય, મરણમાં જાય, પાર્ટીમાં જાય તો ફરક શું પડે છે? એમ મારું કહેવાનું. જાગૃતિ તો જાગૃતિ છે. તમે માનો કે તમે ઘરમાં બેઠા છો, એકલા બેઠા છો અને મનને જોવો છો. માનો કે બહાર જાઓ છો તો બહારનું જે બહારના માનવ છે, પરિસ્થિતિ છે, ઘટના છે એને જોવો છો તો ફરક તો તમે જોવો છો એમાં કાંઈ નથી. તમે અંદર જોવો છો એ જોવાની પ્રક્રિયા એક છે, બહાર જોવો છો જોવાની પ્રક્રિયા એક છે, જાગૃતિની પ્રક્રિયા એક છે. તો ડિફરન્સ શું કાન પાડી છે કે આ જગ્યા ખરાબ છે, આ જગ્યા સારી છે? એમ આપણે એમ કેમ કરી છે? એમ જાગૃતિને આપણે પકડી છે. અત્યારે ખરેખર એક જાગૃતિ આપણી આગળ છે. પછી જાગૃતિ બહારના જગતને જોતી હોય તો ભલે અંદરના જગતને જોતી, એ તટસ્થ છે, એની અંદર ભાન છે અને એ ભાનથી બહારનું જગત જોવે છે. બહારનું જગત જોવા દ્વારા એને ઘણું જ્ઞાન પેદા થાય. અંદર પ્રગટ જે થાય છે, બહારનું જે તટસ્થ ઓબ્ઝર્વેશન કરો તો પણ તમને જ્ઞાન પ્રગટ. અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોવો છો તો પણ તમને જ્ઞાન થાય છે. તો હવે ફરક શું છે? કલર ચડાવી એમ કે આપણા બુદ્ધિથી કલર ગમે ચડાવી જોઈએ તો કલર ચડાવી છે તો એનો અર્થ એમ છે ને કે જાગૃતિ નથી. તો હવે તો પ્રશ્નનો પ્રકાર એમ છે કે તો આપણે જાગૃતિ ત્યાં કેવી રીતે સાચી રીતે રાખી શકાય? માનો કે તમે કોઈ જગ્યાએ, કોઈ વાતાવરણમાં, કોઈ પરિસ્થિતિમાં ગયા છો, તમે ઘરે બેઠા છો તો મનને જોવો છો અને બહાર ગયા છો તો આ પરિસ્થિતિને જોવો છો, તો પ્રોબ્લેમ ક્યાં છે? પેલા એક વખત બરાબર રીતે સમજી લ્યો કે જાગૃતિ છે એ ચાહે સ્થૂળની હોય ચાહે સૂક્ષ્મની હોય, બેમાં કોઈ ડિફરન્સ નથી. એ સ્થૂળને જોતું હોય તો ભલે સૂક્ષ્મને જો જાગૃતિ હોય તો ની વાત છે, એને બે વસ્તુ હરખી છે. તો હવે આપણે ગમે હોય તો શું પ્રોબ્લેમ? એક પ્રકાશ છે અંદર અને એ પ્રકાશની અંદર માનો કે લગ્નની અંદર ગયા છો, લગ્નની અંદર સારા સારા કપડા પહેર્યા છે, ઘરેણાં પહેર્યા છે, બધા લોકો પોતાના વ્યક્તિત્વને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ક્યાંક કટાક્ષ થઈ રહ્યો છે, ક્યાંક કંઈક વ્યક્તિત્વને બતાવવાની કોશિશ થઈ રહી છે, તો એ તમે કંઈક શીખવા નથી મળતું? માનવ મન કેવું હોય એ શીખવા નથી મળતું? કોમ્પિટિશન હોય, સ્પર્ધા હોય, એ તમને ન દેખાય એની અંદર, તો તમે એમાં શીખો છો. એમાં પ્રોબ્લેમ ક્યાં થયો? જે તમે અંદરની બાજુ નહોતા શીખી શકતા એ આ લોકોને જોઈને તમારું અંદરનું માળખું અત્યારે બેઠેલું હતું એ તમે ન જોઈ શક્યા, પણ બહારની બાજુ આ લોકો જે વ્યવહાર કરે છે એ જ તમારું મન છે. તો તમે એ મન દ્વારા તમારા મનનો જ પરિચય તમે કર્યો. શું પ્રોબ્લેમ છે? એટલે આપણે એ હવે નથી કરતા અત્યારે. જે હાલતું જે સામે બધા દેખાવ કરે, જીવો, આપણામાં ઉદાસીનતા આવી. એટલે ઉદાસીનતા શું કાન આવે કે આપણે બે વચ્ચેનો તફાવત કરેલો છે. વૈરાગ, ભૌતિકતા અને આધ્યાત્મિકતા, એનો આપણે તફાવત કરેલો છે. આપણા અંદરના જે મન છે એની અંદર તફાવતો પડેલા છે. એટલે આપણું મન ઉદાસ એમ થઈ જાય છે કે હારું આ ભૌતિક વાતાવરણમાં આપણે આવવું પડ્યું, આ જગ્યાએ આપણે. પણ સવાલ આ જગ્યાનો નથી, સવાલ આ જગ્યામાં કઈ દ્રષ્ટિ રાખવાનો છે ઈ છે. તમે ઘરે જે દ્રષ્ટિ સાચી રીતે રાખતા હતા, જો ખરેખર સાચી રીતે રાખતા હો દ્રષ્ટિ, એ જ દ્રષ્ટિ અહીં રાખવાની છે. તો પ્રોબ્લેમ શું છે? ઉદાસને એટલે ઉદાસીનતા છે ને એ રિએક્શન છે, અંદરના મનનું રિએક્શન છે. એને શાંત કરવાનું છે, એને જોવાનું છે, એને સમજવાનું છે અને ધીરે ધીરે શાંત થઈ જશે. એ રિએક્શન વહી જશે
ઉદાસીનતા વહી જશે. જોવાનું ક્યાંથી આવી. હા, બસ એનું માળખું જોવાનું. એટલે આપણે જે વસ્તુ જોવાની છે, હવે આપણે પ્રસંગની સામે જોઈ છીએ ને આપણી ઉદાસીનતાને જોતા નથી. આપણે ભૌતિકતામાં ક્યાંક ફસાઈ ગયા છીએ એમ માની છીએ, અને ફસાઈ ગયા છીએ અત્યારે આપણે આ જે ઉદાસીનતા છે એમાં ફસાઈ ગયા છીએ. આ લોકોમાં ફસાણા નથી, અને છતાં આપણું નજર આ લોકો ઉપર છે કે અહીંયા ક્યાં આવી ગયા આપણે. હવે સવાલ એ નિમિત્તે તમારી અંદર માનો કે ઉદાસીન આવી, તો એ પરિસ્થિતિએ તમને તમારી ઉદાસીનતાને તો બતાવી, અને તમારી ઉદાસીનતાના ઊંડાણમાં જાશો તો એનું કારણ મળી જશે. શરૂઆતમાં શું થાય, બધા લોકોને આમ બધા ફરક હોય કે આપણે આધ્યાત્મની વાત કરતા હોય, આધ્યાત્મના માહોલમાં હોય, ધ્યાનના માહોલમાં હોય, આને આધ્યાત્મિકતા કહેવાય. આ એક આમ જનરલ કન્સેપ્ટ છે કે આધ્યાત્મ એટલે એક પ્રકારનું વાતાવરણ, એક પ્રકારનું ધ્યાન, એક પ્રકારની સમાધિ, એક પ્રકારની વિચારણા. એવું નથી. આધ્યાત્મિકતા ને ના કહેવાય. આધ્યાત્મિકતા એટલે ભાન, અને ભાન અત્યારે મને સારામાં સારા વિચાર આવે તોય ભલે, ખરાબમાં ખરાબ વિચાર આવે તોય ભલે, સારી પરિસ્થિતિ અંદરની હોય તો ભલે, ખરાબ પરિસ્થિતિ હોય તો ભલે, તટસ્થતાથી જોઉં છું, ભાનથી જોઉં છું, શું ફરક પડે. એટલે જાગૃતિને બરાબર સમજવાની જરૂર છે. આપણે જેને જાગૃતિ કહી છીએ, જાગૃતિ છે જ નહીં, જાગૃતિ નથી. એટલે અત્યારે તમને જે કહું છું એ તમે સાંભળો છો ને બરાબર, અને તમે બરાબર એ પ્રશ્નની ઉપર જ છો કે એની એ જગ્યાએ જ છે. તો જાગૃતિ છે, આ જાગૃતિ આપણે શબ્દ વાપરી છીએ, ભાન શબ્દ વાપરી છીએ, વર્તમાન શબ્દ વાપરી છીએ. એ વર્તમાનમાં શું હોય? એક પ્રકાશ છે આપણી અંદર, એક પ્રકાશ છે. એ પ્રકાશમાં એક વ્યક્તિનો ઉદાસ ચહેરો છે એ જોઈ છે, અને એ જ જાગૃતિની અંદર આપણા મન છે, એની અંદર રાગ પ્રગટ થયો છે, ભય પ્રગટ થયો છે, તો એને જોઈ છે. ફરક શું થયો? ઓલો ચહેરો બહારનો જોયો, ઓલો અંદરનો મૂડ જોયો. જોવાની પ્રક્રિયા એક છે, આ વાત બરાબર સમજો. જોવાનું જે ભાનનું જે તત્વ છે એ એક છે, એ બે નથી. એ ભલે એક હોય તો બહારની બાજુ કામ કરવું છે એનું અંદરની બાજુ કામ કરવું. બારે ભાવ વિચાર જે મૂળ કરે એ એવી રીતે જોવા મળે. બહાર હેલું નથી, અંદર હેલું છે. તમે એકલા હો ત્યારે હેલું છે, પણ જયારે તમે આ એકલાપણાને લઈને બજારમાં નીકળો, વ્યવહારમાં નીકળો, સગા સંબંધી આગળ નીકળો, એટલે તમારી અંદર પડેલા કચરા છે એને કઢાવશે. તમને નહીં ગમે એવો વ્યવહાર કરશે, એટલે તમારો કચરો બહાર નીકળશે આ લોકો દ્વારા. એકલા બેઠા બેઠા નહીં નીકળે. બીજા લોકો તમને કઈક ખડી કરશે, કઈક વ્યવહાર કરશે, વર્તન કરશે, ત્યારે તમને ખબર પડશે કે મારી અંદર આ વસ્તુ પડેલી છે. એટલે ખરેખર એકલા રહેવું સહેલું છે, પણ આમ સમૂહમાં આવવું અઘરું છે, વ્યવહારમાં આવવું અઘરું છે, સંબંધમાં આવવું અઘરું છે. એમ હે તટસ્થતાને રોકે છે. તમે પ્રશ્ન નથી કરતા એ રોકે છે. તમે બધી વસ્તુને માનીને હાલો છો એ રોકે છે. તમે એમ માનો છો કે હું અહીંયા અત્યારે વર્તમાનમાં છું, એ વર્તમાન જ નથી. તમે ક્વેશ્ચન નથી પૂછતા ને એ પ્રોબ્લેમ છે. સ્મૃતિ પછીની વસ્તુ છે. તમને તમારી ઉપર પ્રશ્ન તો થવો જોઈએ ને કે આ જાગૃતિ હું રાખું છું. આપણે બીજા ઉપર કેમ સંશય કરી છે, એમ પોતે સ્વયં ઉપર આ અધ્યાત્મ છે, સ્વયં ઉપર સંશય છે. માનો કે હું જાગૃતિ રાખું છું તો હું મને ચેલેન્જ કરું છું કે મારી જાગૃતિ સાચી છે ખોટી છે. આ જાગૃતિ હું વર્ષોથી બોલું છું, વર્તમાન વર્ષોથી બોલું છું. હું મને ચેલેન્જ કરું છું સાચું છે ખોટું છે, બનાવટ કરું છું કે ખરેખર સાચું છે. તો આ કોણ કરશે? આપણે તો માનીને હાલી છીએ કે આ જાગૃતિ છે, આ વર્તમાન છે. અને આધ્યાત્મ છે એ પ્રશ્નમાંથી, આધ્યાત્મનો જન્મ પ્રશ્નમાંથી થાય છે, જવાબમાંથી નથી થતો. અને આપણી અંદર પ્રશ્ન જેવું છે જ નહીં, તો પછી જવાબ કેવી રીતે મળશે? આધ્યાત્મનો અર્થ છે પ્રશ્ન છે. હું સ્થૂળ શરીરને જોઉં છું, અને હું વિચાર કરું છું કે આ સ્થૂળ શરીર જ સત્ય છે કે આ સ્થૂળ શરીરની પાછળ શું હશે કે જે દ્વારા દેખાય છે આ સ્થૂળ બોડી. મને પ્રશ્ન થાય કે આ સ્થૂળ બોડી સત્ય છે કે આ સ્થૂળ બોડીને કોઈ
બીજી જ સત્તા કઈ કામ કરી રહી છે. એટલે હું જે દેખાય એને પ્રશ્ન કરું છું. મને કોઈ પ્રકારનું દુઃખ આવી પડ્યું, આપત્તિ આવી પડી, સારા સંજોગો આવી પડ્યા, હું એને પ્રશ્ન કરું છું કે આ સંજોગો ખરાબ સંજોગો એટલે સારા સંજોગો આવ્યા ક્યાં કારણથી? શું કારણ છે કે જેના દ્વારા આ મારી આગળ પહોંચી ગયા? આ પ્રશ્ન કરવાનો છે. પ્રશ્નની રીત છે. તમે માની લ્યો કે સારું છે તો સારું છે, ખરાબ છે તો ખરાબ, એમ નહીં. આધ્યાત્મ છે એ એના મૂળિયામાં જવા માંગે છે, અને મૂળિયામાં તમે સ્થૂલતામાં પ્રશ્ન ન કરો તો એના મૂળિયા લગીને કઈ રીતે જાઓ? તમે ઓલા ફળને જોતા હો, એના મૂળિયાને જોતા નથી. અત્યારે જે પરિણામ આવી ગયું એને જોવો છો, પણ પરિણામનું કારણ કોણ છે? મૂળ કોણ છે? એટલે પ્રશ્ન થવો જોઈએ. અહીંયા સાધના કરવાની નથી, પ્રશ્ન કરવાનો છે. અને બધા આંખ વીંચી જાય છે, કોઈ મંત્ર કરે છે, કોઈ શ્વાસમાં જોવે છે, પણ ઇન્કવાયરી નથી કરતા કે ભાઈ આપણે જોઈશી શું? વર્તમાન જોતું હોય તો વર્તમાન શું છે? જાગૃતિ જોતી હોય તો જાગૃતિ શું છે? પ્રશ્ન કરી છે આપણે અંદરની બાજુ પ્રશ્ન કરી છે કે આ શું છે બધું? હવે જે જગ્યાએ તપાસ કરવાની છે ત્યાં પ્રશ્ન કરતા નથી. અને આપણે કહેવાતી જાગૃતિ, માનો કે શ્વાસ ઉપર ધ્યાન રાખી છે, આપણે એમ કે આ જાગૃતિ છે, આ વર્તમાન છે. વર્તમાન ખરું, પણ એ પૂરું વર્તમાન છે, અધૂરું વર્તમાન છે, ક્યું વર્તમાન છે? તો પૂછવું પડે ને. પ્રશ્ન કરતા એટલે એ વસ્તુ કેટલી વાર ઉભી રહી આપણા ઉપર જ છે. આપણે ઉદાસ પ્રશ્ન કર્યો તો કેટલી વાર થોડી વાર હજી વાર બીજો પ્રશ્ન અહીંયા ઉભું રહેવાનું. એટલે આપણે જે કરવાનું છે એ ખાલી સાચું વર્તમાન છે ને એને ખાલી આપણે જીવનની અંદર પ્રગટ કરવાનું છે. પછી જવાબ તો એ આપણી જાગૃતિ જ આપશે, આપણે કઈ જવાબ નથી આપવો. જાગૃતિ છે એને આપણે સાચી રીતે આપણા અંતઃકરણની અંદર પ્રગટ કરવી છે. તો સાચી રીતે પ્રગટ કરવામાં તમને શું બાધા છે એ જોઈ લ્યો. તમે જે વસ્તુ તમારી સાધનાની જે વસ્તુ કરો છો એને સત્ય માનો છો. તમે જે કરો છો એને સત્ય માનો. બધા લોકો જે સાધના કરે છે એને સત્ય માને. અને જો સત્ય હોય તો આપણે કઈ વાંધો નથી, પણ સત્ય પરિણામ નથી લઈ આવતી. માનો કે હું જાગૃતિ રાખું છું, માનો કે હું વર્તમાનમાં રહું છું, માનો કે હું ભગવાનનું સ્મરણ કરું છું, હું જપ કરું છું, પણ એનું પરિણામ શું? એટલે પરિણામ કઈ નથી. મારા વ્યવહારની અંદર પાછો ભય એવો આવે છે, રાગ એવો આવે છે, દ્વેષ એવો આવે, તો હું મારા સાધનને પ્રશ્ન કરું છું કે આ સાધન ખોટું છે, આ સાધન સાચું નથી. એવું આપણે કરી શકીએ? આધ્યાત્મ છે એ બીજા કોઈને ચેલેન્જ નથી કરવાની. આધ્યાત્મ છે સ્વયંના જ્ઞાનને ચેલેન્જ કરવાની છે. પોતાનું જે જ્ઞાન છે, પોતાની જે માન્યતા છે, પોતાની જે ધારણાઓ છે એને ચેલેન્જ કરવાની છે, ઇન્ક્વાયરી કરવાની છે, પ્રશ્ન કરવાનો છે કે આ રિયલ છે. કરીએ કે ન કરીએ કે પ્રશ્ન? પ્રશ્ન સ્મૃતિમાંથી ન આવે. સાચો પ્રશ્ન છે ને સ્મૃતિમાંથી ન આવે, આત્મામાંથી આવે, પરમાત્મામાંથી આવે. સાચો પ્રશ્ન છે ને એમ્પ્ટીનેસ માંથી આવે. પ્રશ્નનો અર્થ શું થાય? મને ખબર નથી, અને ખબર નથી આત્મા શૂન્ય છે, અને મને ખબર નથી એ શૂન્ય છે. એટલે બેયનું મિલન કેવી રીતે થશે? એક શૂન્ય છે અને એક ખબર નથી, આ બેના મિલનો થશે. જેને ખબર નથી એટલે એ હાવ શૂન્ય છે, જ્ઞાત સાથે જોડાયેલો નથી, ઇન્ફોર્મેશન સાથે જોડાયેલો નથી, તો હવે એનું મિલન છે આત્મા એ થશે. એટલે આ પ્રશ્ન છે એ તો આત્મામાંથી આવે છે. મને ખબર નથી એમ જે લોકોને લાગે ને એ પરમાત્માને મળવાનો ને મળવાનો છે. પણ જેને એમ લાગે કે મને ખબર છે એ ક્યારે મળવાનો નથી. એટલે ઉપનિષદની અંદર એમ કીધું કે જે એમ કહે છે કે હું જાણતો નથી એ જાણે છે, અને જે એમ કહે છે કે હું જાણું છું એ જાણતો નથી. એટલે આ છે, આ અધ્યાત્મ છે એ પ્રશ્ન છે. ખબર નથી એવી અવસ્થા છે, અને ખબર નથી એ અવસ્થામાં એ જીવે છે, અને એમાંથી આત્મતત્વ છે એ પ્રગટ થાય છે. આપણે અત્યારે જે કરી છે, તમે જે સાધના કરતા હશો એને સત્ય માનતા હશો, તો એ સત્ય નથી. સત્ય હોય તો પરિણામ આપવું જોઈએ, તો એને ભયને કાઢવો જોઈએ. માનો કે તમે આ શ્વાસ ઉપર ધ્યાન રાખો છો અને છતાંય ભય આવી રહે, તમારું તાદાત્મ્ય થઈ જાય છે, તો એવું શું છે? તમારું સાધન એવું કેવું ખોટું છે
કે જેથી ભયની સાથે તાદાત્મ્ય કરી દે છે અને આનાથી છોડાવી દે છે, એ કયું સાધન છે? પ્રશ્ન તો કરવો પડે ને આપણે. તમે મને પ્રશ્ન કર્યો ને હું તમને પ્રશ્ન કરાવું કે તમે પ્રશ્ન કરો, અંદર તમને ચેલેન્જ કરો એમ. માનો કે બસમાં આપણે બેઠા અને બસ છે એ અમુક અંતરે લઈ જાય છે. એ અંતર પછી આપણું જે ડેસ્ટિનેશન છે એ બસ ને બદલે આપણે હવે લેવી પડશે ટ્રેન. હવે ત્યાં બસ જાતી નથી તો આપણે બસને બદલાવી પડે કે ન બદલાવી પડે? ટ્રેનમાં જવું પડે કે ન જવું? તો આપણે જે સાધન જે જગ્યાએ લગીને લઈ શકે એ જગ્યા લગીને રખાય, પછી સાધનને ફેંકી દેવાય, બીજું સાધન લે. આપણે આપણા જીવનની અંદર કોઈ ક્રાંતિ થતી નથી, સાધનો બદલાતા જ નથી. સાધનો એકને કરીએ છીએ. સાધનો એકને કરીએ તો એમ સમજવું કે આપણી સાધના ખોટી છે. સાધનાઓ તમે સ્ટાર્ટિંગ કર્યું હોય ત્યારે તમે ભલે મંત્ર કરતા હો, તંત્ર કરતા હો, જે કરતા હો તે કરો, પણ જેમ 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 તમારી સાચી સાધના, સાચી પ્યાસ હોય તો તમારું સાધન ક્યાં પલટાઈ ગયું, તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, તમે ક્યાં વયા ગયા ને એ ખબર ન પડે. તમારું બધું પાછળ વયું ગયું હોય. જે કરતા હતા એ બધું પાછળ વહી ગયું. તમે જે માનતા હતા એ બધું જૂઠું થઈ ગયું. અત્યારે કાલે હું મંત્ર કરતો હતો, કાલે તંત્ર કરતો હતો, એ બધું જૂઠું થઈ ગયું અત્યારે આ ક્ષણે. એટલે જીવનની યાત્રા થાય છે કોઈ ને કોઈ ક્રિયા દ્વારા, અને પછી એવી જગ્યાએ ઉભા રહી જાય છે કે જ્યાં ક્રિયા નથી, જ્યાં શબ્દ નથી. શ્વાસ જુદા જુદા વિચારો હવે તમે કહો કે આ દ્રશ્યમાંથી કોણ જોવે છે, શ્વાસની જેમ એમાં દ્રશ્ય જોયું આપણે પુરુષાર્થ કરીએ કોણ જોવે એ રીતે કરવાનું. જોવાનું દ્રશ્ય અમે દ્રશ્ય ભૂલી જાઓ અને ઘડીએ ઘડીએ ના, એટલે ઘડીએ ઘડીએ તમે ન જો તોય કઈ વાંધો નહીં. ખાલી આટલું જ કરવાનું તમારે કે તમે જે જોવો છો, માનો કે તમે જોયું કાંઈ કોઈ વસ્તુ જોઈ, XYZ જોઈ, એમાં ફક્ત તમે સેજ પાછા આવી જાઓ. એમાં કોઈ સિલેક્શન છે, કોઈ આગ્રહ છે, મારું ધ્યાન આવી જ પ્રકારે રહેવું જોઈએ, મને આવા પ્રકારની જ શાંતિ મળવી જોઈએ, આવા પ્રકારનો જ આનંદ મળવો જોઈએ, આવા પ્રકારની જ પરિસ્થિતિઓ રહીએ, એવું બધું છે. તો એ જાગૃતિ નથી, એ જાગૃતિને અટકાવે છે. એટલે હવે તમારે આગળ કાંઈ પ્રશ્ન કરવાની જરૂર નથી. તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએ થોડું અંધારું છે, થોડો આગ્રહો છે, થોડી માન્યતાઓ, એ તમને ખબર પડે, પેલા ખબર પડે, અને ખબર પડશે તો તમે એમાંથી બહાર નીકળવા. તો તમે હવે જે ખબર પડી તો સિલેક્શન છે એ છોડશો. અત્યારે સિલેક્શન છે, અત્યારે પસંદગી છે, અને હવે પછી પસંદગી તમે છોડશો. તમને ખ્યાલ આવે અહીંયા આત્મતત્વ જે પ્રગટ નથી થતું એ અહીંયા નથી થતું. આગ્રહ છે ને, આગ્રહ હોય તો અહંકારમાં જોઈ, એ આત્મામાં તો ન જોઈ. તો કે હવે આ તટસ્થતા નથી, આમાં તો તટસ્થતા નથી એવી ખબર પડે ને એટલે આપોઆપ તટસ્થતા આવવા. એટલે તમે અત્યારે જે જગ્યાએ છો એ જગ્યા ખોટી છે, ત્યાં કંઈક પ્રોબ્લેમ છે. એટલે એ જગ્યાએથી પાછા વિડ્રો થાય. એ જગ્યાએથી આપણે જે આગ્રહ હોય, માન્યતા હોય, ધારણા હોય, એને બદલે હવે શું કરવું જોઈએ? અત્યારે જે છે એ છે. અત્યારે રાગ છે તો ભલે રહ્યો, દ્વેષ છે તો ભલે રહ્યો, ભય છે તો ભલે રહ્યો. અત્યારે આપણે એમ કહી છીએ કે નો હોવો જોઈએ ફલાણું, એમ નહીં, છે તો છે. હવે છે એનો તમે સ્વીકાર કર્યો એટલે એક સ્ટેપ થઈ ગયું. હવે છે એ સ્વીકાર કર્યો એક વાત થઈ ગઈ. હવે છે એને સમજવું છે. સ્વીકાર કર્યા પછી સમજવાની પ્રક્રિયા થાય, તો એ સમજવાની પ્રક્રિયા આપોઆપ થશે. અત્યારે શું થાય છે એને જ એક્સેપ્ટન્સ નથી, તો હવે છે એનું એક્સેપ્ટન્સ નથી તો સમજાવવાની વાત તો ક્યાં રહેશે? પહેલા તો છે એનો સ્વીકાર નથી, એની ખબર નથી. જે છે, જે અંદર અત્યારે હાલી રહ્યું છે એ સ્વીકાર્ય નથી આપણને, તો હવે આપણે આગળ કેવી રીતે જશે? એટલે અત્યારે જે છે એનો સ્વીકાર કરશું તો એની સમજણ થશે. એટલે અત્યારે જે પ્રોબ્લેમ કરે ને કે આ બરાબર નથી, અહીંયા ક્યાં આવી ગયા, આ લોકોને ક્યાં મળી ગયા, આવા ભયંકર ભૌતિકવાદી લોકો અરે આપણી મુલાકાત કેમ થઈ ગઈ, કાંઈ નહીં. એ ભૌતિકવાદી જ આપણા ગુરુ છે, એ જ આપણામાંથી જે કઈ કચરો છે કાઢશે. ભલે નથી બિચારા, કોઈ પ્રોબ્લેમ નથી આપણે. એટલે અત્યારે આપણો દોષ છે ને બીજા ઉપર ઢોળી છે, પરિસ્થિતિ ઉપર ઢોળી, વાતાવરણમાં ઢોળી, બીજા લોકો ઉપર ઢોળી કે સારા માણસો નથી, નેગેટિવિટી આપે છે. એ નેગેટિવિટી નથી આપતા, એ તમારો ટેસ્ટ કરે છે.
કે તમે નેગેટિવિટી હારે તાદાત્મ્ય કરો છો કે નથી કરતા. તમે એમાંથી રસ્તો કેવી રીતે કરો છો ને ઈ છે આધ્યાત્મ. પછી એટલે અત્યારે જે છે ને ન્યા પ્રોબ્લેમ છે એ તટસ્થતા નથી એટલી ખબર તમને પડે ને એટલે આગળનો રસ્તો ચાલુ છે. સાંભળવાનું છે ને બરાબર રાખો. અત્યારે જે સાંભળવાનું આંખ બંધ નહીં કરવાની. જે અત્યારે જે તમને પ્રશ્ન કરવામાં આવે છે એનું તમે ઊંડાણમાં તમે જાઓ. આ તમને વારે વારે આ પ્રશ્ન નહીં થાય તો પછી તમે એને સમજી જશો કે અહીંયા આપણી ભૂલ છે. એટલે અત્યારે પ્રોબ્લેમ છે એ શ્રવણનો છે આપણને બધાને. બુદ્ધિ એક સંસ્કાર ગણાય. એટલે બુદ્ધિ છે ને એ બુદ્ધિ છે એ અહંકારની સલામતી છે. બુદ્ધિ શબ્દ સંસ્કાર એક અલગ વસ્તુ છે. બુદ્ધિ છે એને શું કરવાનું છે? અહંકારની સિક્યુરિટી રાખવાની છે, અહંકારની વ્યવસ્થા કરવાની છે. એટલે વ્યવસ્થાનું તંત્ર હોય એ બુદ્ધિ કહેવાય, સિક્યુરિટીનું તંત્ર હોય તો બુદ્ધિ કહેવાય. તો બુદ્ધિ છે ને એ અહંકારના રેફરન્સથી ચાલતી હોય. સંસ્કારો તો મુસ્લિમમાં હોય, ક્રિશ્ચિયનમાં હોય, હિન્દુમાં હોય, યહૂદીમાં હોય. સંસ્કાર તો બધામાં હોય, પણ સંસ્કાર આ બધા હોવા છતાં મુસ્લિમ હોય કે પણ બધા અહંકારનું રક્ષણ કરવા માંગે છે. એટલે એ અહંકારનું રક્ષણ જે કરવા માંગે એની સિક્યુરિટી કે આપણો ભવિષ્યમાં કોઈ પૈસાનો પ્રોબ્લેમ ન થવો જોઈએ, ઘર બરાબર હોવું જોઈએ, ઘરના મેમ્બરોને કાંઈ ન થવું જોઈએ. આ બધી વસ્તુ જે ઈચ્છે એ બુદ્ધિ છે, સિક્યુરિટી. પરિવર્તન પામતી બધી વસ્તુ છે ને સ્થાયી કરવા માંગે છે બુદ્ધિ. કોઈ મરવું ન જોઈએ, કોઈ માંદું પડવું ન જોઈએ. આપણા ઘરની વ્યક્તિ હોય તો માંદો પડે તો મરવા જેવી સ્થિતિમાં કેમ આવી ગયા હોય એવી હાલત થઈ જાય. એટલે પરિવર્તન સ્વીકાર્ય નથી. સમજાય છે બધાને? હા, મનનું ફંક્શન. હા, મનમાં હા વિચારથી મનનો વિભાગ છે. એટલે બુદ્ધિ અને મનની આ જે ડિફરન્સ કર્યો એમાં તમને કઈ એને મન કહે છે તમે? હા 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 ભાઈ મન. એટલે અત્યારે એટેન્શન છે એ શ્વાસ ઉપર આપે છે. અત્યારે એટેન્શન શ્વાસ ઉપર આપે છે. એટલે શ્વાસ ઉપર આપે છે એટલે બીજી બધી વસ્તુમાંથી, રાગમાંથી, દ્વેષમાંથી, લોભમાંથી કપાઈ જાય અને ઉર્જાની બચત થાય. આ ખાલી આ શ્વાસમાં જોવા દ્વારા શું થાય છે એ બચી જાય. અને બીજું એકાગ્રતા દ્વારા છે ને અંદર શાંતિ આવે, આનંદ આવે. અંદર આપણા નાભી સાથે આપણે જોડાઈ જાય એટલે આનંદ શાંતિનો અનુભવ થાય. એટલે ઈ પોઈન્ટ લગીન આ જે શ્વાસ છે ને એ ઉપયોગી છે. પછી હવે આ તો એને શું કર્યું? ઉર્જાને બચાવ કર્યો અને અંદર આપણને એવો અહેસાસ કરાયો કે અંદર જ આનંદ છે, અંદર શાંતિ છે. એવો અહેસાસ એને શ્વાસ દ્વારા એક નિર્વિચાર અવસ્થા 1 સેકન્ડ 2 સેકન્ડ એ આવી ગઈ. એના દ્વારા આપણને જે રિલેક્સેશન મળ્યું એ બતાવે. પણ એના દ્વારા આપણને બોધ નથી, સમજ નથી. આ તો એક પ્રકારની ઉર્જાની બચત થઈ, થોડી શાંતિ મળી, પણ હમણાં શાંતિ ઉડી જશે, કોઈ પ્રશ્ન આવશે તો બોધ નથી. એટલે આપણે અત્યારે જે વાત કરી છે એ આપણી અંદર બોધ કેવી રીતે પ્રગટ થાય, પેલા સમજ કેવી રીતે પ્રગટ થાય. રાગની, દ્વેષની, ભયની પરિસ્થિતિઓ આવે ત્યારે એની યારે કેવી રીતે કામ કરવું એ અન્ડરસ્ટેન્ડિંગની આપણે વાત કરી છે. એટલે આ સાધન, એકાગ્રતાનું સાધન છે, એ આપણને ક્યાં લઈ જશે? તો એ કે આપણા રાગ દ્વેષને કાઢી નહીં શકે, પણ અંદરનો ટેસ્ટ આપશે, અંદરની ઉર્જાની બચત કરશે. અને આ અંદરની ઉર્જાની જે બચત થઈ છે એ તમે પછી આ જે ઉર્જા જે બચી છે એને તમે એક જોડી શકશો. સતની અંદર, ભાનની અંદર જોડવાની એક પ્રક્રિયા સેકન્ડ સ્ટેપમાં કરી શકશો. આ સ્ટેપની અંદર તો ખાલી તમે એકાગ્રતાનો અભ્યાસ કરો છો, થોડી શાંતિનો અહેસાસ કરો, થોડા આનંદનો અહેસાસ કરો, પણ કઈ સમજની વસ્તુ નથી. આ એકાગ્રતા એ સમજ નથી.
નથી આવે. બુદ્ધિ અહંકાર ને વિલય કરે તો ચોખ્ખી કહેવાય કે બુદ્ધિનો વિલય થાય તો ભેગું ભેગું અહંકારનો વિલય. એટલે બુદ્ધિ નિષ્ક્રિય થાય. બુદ્ધિ નિષ્ક્રિય બુદ્ધિ પોતે તો અહંકાર ને વિલય કે નિષ્ક્રિય ન કરી ના, બુદ્ધિ ન કરી શકે, પણ આ બુદ્ધિ જેવી શાંત થાય ને, આ બુદ્ધિ જેવી નિષ્ક્રિય થાય ને, એટલે નીચે પડેલી જે પ્રજ્ઞામય બુદ્ધિ છે ને એ પ્રગટ થાય. આ જેવી શાંત થઈ ને એટલે પ્રજ્ઞામય બુદ્ધિ પડેલી જ છે, અને એ પ્રજ્ઞામય બુદ્ધિ છે એ કાર્યરત થાય. અભિપ્રાય વાળી બુદ્ધિ બંધ કરવાની વાત છે. અભિપ્રાય વાળી બીજી કાંઈ વાત એટલે અભિપ્રાય વાળી બુદ્ધિ એ અભિપ્રાય વાળી જે બુદ્ધિ છે એ વ્યવહારના જગતમાં ઉપયોગી છે. પણ હવે તમારે રાગ કાઢવો છે, દ્વેષ કાઢવો છે, લોભ કાઢવો છે, અહંકાર કાઢવો છે, તો આ બુદ્ધિ કામ નહીં આવે. આ બુદ્ધિ કામ નહીં આપે. આ બુદ્ધિ બની છે શબ્દમાંથી, શબ્દના માધ્યમથી, સ્પર્શના માધ્યમથી, રૂપના માધ્યમથી, રસના માધ્યમથી અને ગંધના માધ્યમથી બનેલી છે આ બુદ્ધિ. તો આ બુદ્ધિની ઉપરનું કોઈ ડાયમેન્શન હોય એ આને જોવે તો બુદ્ધિનો વિલય થાય. બુદ્ધિને એવો પ્રકાશ આપણી અંદર થઈ જાય કે આ બુદ્ધિની જરૂર રાગ દ્વેષને કાઢવામાં નથી, લોભને કાઢવામાં નથી. વ્યવહારના જગતમાં એનો ખૂબ ઉપયોગ છે, પણ અંદરના જગતમાં સહેજે નથી. એ સમજ અંદર થવી જોઈએ તો આપોઆપ એ બુદ્ધિ શાંત થાય. આમ એકાગ્રતા દ્વારા રાગ દ્વેષ કે ભય કે ક્રોધ કે એ બધું દેખાડે ખરું. પછી ત્યાંથી એમાંથી જે તટસ્થતા રહે એનો પ્રગટ ના, તટસ્થ એટલે એના પછી બોધ પ્રગટ થવો જોઈએ. બોધ એટલે હું કોણ છું, મારું હોવું શું છે, અથવા વર્તમાન જેને આપણે કહેતા હોય વર્તમાન શું છે, અથવા જેને જાગૃતિ કહેતા હોય જાગૃતિ શું છે, અથવા જેને ભગવાન કહેતા હોય ભગવાન શું છે, એ પ્રશ્ન આપણો હોવો છે. એટલે એકાગ્રતાનો બધો અભ્યાસ કરે છે, પણ હવે આપણો રસ્તો જાય છે એ વર્તમાનથી જાય છે. અને જે વર્તમાનમાં આપણે ઊભા હોય એ વર્તમાનને પૂછી છીએ કે આ જ રિયલ વર્તમાન. પછી આપણે પ્રશ્ન આટલો જ કરીએ છીએ, આ વર્તમાન છે ત્યાં જ મારે પહોંચવાનું હતું, આ જ વર્તમાનની બધા વાત કરે છે એ આ જ છે. આપણે એને ચેલેન્જ કરીએ છીએ કે આ જ વર્તમાન. અત્યારે શું થાય, બધા સાધનાઓ કરે છે, શ્વાસને જોવે છે, પણ એ પછી આ શ્વાસની પ્રક્રિયા અમુક સમય જોવો ને એ કરો, એના દ્વારા ઘણું સારું થાય. અંદર શાંતિ આવે, અંદર આનંદ આવે, નિર્વિચાર સ્થિતિ થાય, વિચારો ઘણા અમાપ પ્રમાણમાં શાંત થઈ જાય, બધું ઘણું કામ કરી દે. બોધ પ્રગટ ન કરે છે. એ નિરંતર તમને શ્વાસની અંદર તમે રહ્યો એટલે વિચારો કપાતા જાય, પણ વિચારો કપાઈ ગયા એ કેવી રીતે કપાણા છે, એટલે કે એને ખરેખર મૂળિયાથી કાપ્યા નથી. અત્યારે જોવાની પ્રક્રિયા બંધ કરી છે ને, અને આની એને જોડવાની પ્રક્રિયા કરી છે. જાગૃતિ ઓછી પડે તો એ વિચાર આપણા ક્રિયા કરાવી જાય. ખરી છે. એમાં શું થાય, આપણને હાવ કરતા હાવ એવી જગ્યાએ પહોંચાડી દે ને કે આપણને એમ લાગે કે આપણે કાંઈ નહીં કરી શકીએ ને એવી જગ્યાએ આપણને પહોંચાડી દે કે આપણા દ્વારા કાંઈ નહીં થાય. આ જગ્યાએ પહોંચવું જરૂરી છે, અને આ જગ્યાએ પહોંચ્યા પછી કોઈ મોટી શક્તિને શરણે જવું જરૂરી છે. પેલો આ એનો અહેસાસ થવો છે કે મારા કોઈ પણ પ્રયાસ અહંકારના, મારા એટલે અહંકારના, મનના, બુદ્ધિના કોઈ પણ પ્રયાસ છે એ ક્યાંય કરતા ક્યાંય અંદરના જગતની અંદર હાલવાના જ નથી. એવો અહેસાસ મને થાય ને એટલે હું પ્રયાસ છોડી દઉં. હવે મારો પ્રયાસ કોને છે? જે મોટી શક્તિ છે, મોટી સત્તા છે, એની સાથે પ્રાર્થના કરું, પોકાર કરું, એનો અહેસાસ કરું, એના આપણે શું કહેવાય કે એના આપણને એના એ જે મોટી શક્તિ કામ કરે છે એનો પરિચય થાય. આપણા પોકાર દ્વારા, આપણા પ્રાર્થના દ્વારા એની સાબિતીઓ મળે કે કોઈ મોટી શક્તિ છે. અને આ મોટી શક્તિનો અહેસાસ છે ને એ આધ્યાત્મ છે. ખાલી જાગૃતિ રાખવી એ અહેસાસ નથી. જાગૃતિની અંદર તો તમે મન બુદ્ધિની પાર ગયા જ નથી. તમે જાગૃતિ છે એ મન બુદ્ધિની અંદર જ છે. જાગૃતિનો અર્થ શું થયો કે હું નહીં કરી શકું કાંઈ. હું એટલે વિચાર, વૃત્તિ, મન, સંસ્કાર એ કાંઈ કરતા, અહંકાર કાંઈ કરતા કાંઈ કરી શકે એમ નથી. હવે હું જો આ કરી શકે એમ ન હોય તો મારે મોટી શક્તિનો સહારો લેવાનો જ છે. અને એ મોટી શક્તિ છે એને આપણે આત્મા કહી, પરમાત્મા કહી, પ્રેમ કહી, શાંતિ કહી, આનંદ કહી,
પ્રજ્ઞા કઈ, તો એને પોકાર કરવાનો છે. અને જ્યારે જ્યારે કઈ આપણા પ્રશ્ન આવે ત્યારે એને પોકાર કરીને એને કહેવાના છે. આ રીત છે. આ હું મારા દ્વારા હું કરી લઈશ ને એ તો આ જે આપણો કુદરત છે ને એ આપણા અહંકારને તોડી ફોડી નાખે. ગમે એવો મોટો સાધક હોય, મોટો સિદ્ધ હોય, તોડી નાખે કે તારાથી નહીં થાય. અને એ મોટી શક્તિને જેમ શરણે જાતા જાય ને એમ મોટી શક્તિનો પ્રકાશ છે ને એ એની રીતે એને દૂર કરતો છે. એટલે આપણી અંદર બે વ્યક્તિઓ છે, બે છે અંદર. એક સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય છે જે અહંકાર કહેવાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહેવાય, એ એક છે. અને બીજું જો સાચી રીતે આપણે સાધના કરતા હોય તો આપણી અંદર જાગૃતિ આવે. પણ હવે જાગૃતિ છે એ કેટલી સેકન્ડ આવશે? જાગૃતિ આવશે એ કેટલી સેકન્ડ આવશે? કે 3 સેકન્ડ 5 સેકન્ડ પછીના સમયમાં શું છે? તાદાત્મ્ય. તો હવે તાદાત્મ્ય વાળી જે સ્થિતિ છે એમાં આપણે મોટી સત્તાને સહારે રહેવું પડે. જાગૃતિ તો બહુ ઓછી સેકન્ડો છે. તો બાકીની તાદાત્મ્યની પલો છે એમાં શું કરવું? તો કે તાદાત્મ્યની પલો છે એમાં કુદરતના અંદરના અંતર્યામીને શરણે નો પોકાર કરો, એની સાથે જોડાવા માટે પ્રાર્થના કરી, પ્રજ્ઞા પ્રગટ થાય એના માટે પ્રાર્થના કરી. આધ્યાત્માને કહેવાય. માનો કે હું સીધી જાગૃતિ જ રાખવા માંડું પણ મને મારી મર્યાદાની ખબર જ ન પડે કે મારી સાધના દ્વારા કંઈ થવાનું નથી, એ ખબર ન પડે તો કંઈ થાય નહીં. આ જે મન બુદ્ધિની જગ્યા એ કોઈ સાધના થવાની જ નથી. મન બુદ્ધિની પાર કઈ તત્વ છે ત્યાં જવું પડે. અને મન બુદ્ધિની પારનું તત્વ એટલે શું? કે તમે સ્વીકાર કરી લીધો કે મારી શક્તિ દ્વારા નહીં થાય, એટલે તમે મન બુદ્ધિની પાર વયા ગયા. મારા દ્વારા નહીં થાય, મોટી શક્તિ દ્વારા થશે. તો આ બધા સાધનોનો તમે ઇનકાર કર્યો. મોટી શક્તિ છે એનો સ્વીકાર. પ્રેમ એમાંથી જ પ્રગટ. કોઈ પણ જાતનું સ્ફુરણ હોય એટલે મોટી શક્તિને શરણે જાય તો શું થાય? મોટી શક્તિને જાય એટલે જેવો પ્રશ્ન આવે ને ત્યારે માણસો મૂંઝાઈ જાય છે. એનું કારણ શું છે? કે કોઈ અંદરની કોઈ શક્તિ, મોટી શક્તિ આપણી હારે કામ આપે છે એવું આપણને હોતું જ નથી. ઓલું આપણે એને મિત્ર બનાવી, આપણે આપણા પ્રેમી બનાવી, આપણે એને દરેક પ્રશ્ન છે એને રજૂ કરી. મને અત્યારે પ્રોબ્લેમ છે, આમાંથી પસાર કેવી રીતે થવું? આ પ્રશ્નને જોવો કેવી રીતે? એ આપણે અંતર્યામીને પ્રાર્થના કરી છે. હવે આ પ્રાર્થના છે એ પોકાર છે, એ આપણી ડિમાન્ડ છે, તીવ્રતમ ડિમાન્ડ છે. અને એવો નિયમ છે કે જે તીવ્રતમ ડિમાન્ડ હોય ને એના અણુ પરમાણુ તમારી આગળ ખેંચાઈને આવે. તમારે પ્રજ્ઞાની જરૂર છે તો પ્રજ્ઞાના અણુ પરમાણુ ખેંચાઈને આવે. પ્રેમની જરૂર છે તો પ્રેમના અણુ પરમાણુ ખેંચાઈને આવે. તમારી ડિમાન્ડ તીવ્ર હોય ને એ અણુ પરમાણુ તમને ખેંચાય, તમારી તરફ ખેંચાય. કઈક પ્રસંગ થતા હોય તો, ઘરના પ્રસંગો થતા હોય લગ્નના નાના, તો એમાં લોકો શું કે માતાજીને આગળ કરો, ફલાણાને આગળ કરો એમ કેતા હોય. હવે ફલાણા આગળ કરવાનો અર્થ એટલો જ છે, આગળ કરી એટલે હવે શું થયું? માતાજી આગળ થઈ ગયા. એટલે હવે ખરાબ થવાની જે વિચાર મારી અંદર જે હાલતો હતો ને એ તૂટી ગયો કે હવે માં છે ને હવે ખરાબ નહીં થાય. તો એનો અર્થ શું થયો? વિકલ્પ તૂટી ગયો. જે સંકલ્પ કરેલો છે, હવે સંકલ્પની સામે વિકલ્પ ઉભો ન થાય એના માટે માતાજી છે, એના માટે જે ભગવાન હોય. એટલે આ જે હતું એની અંદર શું હતું કે હવે તમે માતાજી આગળ મૂકી દીધું એટલે તમારું ખરાબ જ ન થાય. હવે ખરાબ ન થાય એટલે તમને ખરાબ વિચાર થશે એનો વિકલ્પ જ ન ઉઠે, અને વિકલ્પ ન ઉઠે એટલે થાય જ નહીં. આપણું ખરાબ થાય છે એનું કારણ આપણે આ જીવનની અંદર ખોટી ઘટનાઓ ઘટે છે. આપણે એનો પોકાર કરીને અંદર, માનો કે છોકરો ગયો હોય બહાર ને આપણે કે એક્સિડન્ટ થાય એટલે કોકથી થાય છે. જે વિચારો વારે વારે રિપીટ અને તીવ્રતાથી કરીને તો એનું પરિણામ બહુ ઝડપથી હોય. વિકલ્પ છે ને એ આપણા સંકલ્પને કાપી નાખે છે. આપણો સંકલ્પ છે ને સમષ્ટિની અંદર જે આપણે જોઈ છે ને, જે મટીરિયલ, જે વસ્તુ જોઈ છે ને આ સમષ્ટિની અંદર આટલાઓમાં જ પડેલી છે. તમે સંકલ્પ કરો છો એટલે એ સંકલ્પ જેવો સંકલ્પ ગયો ને એટલે સંકલ્પ પ્રમાણેની વસ્તુ ખેંચાઈને આવે. તમારો જેવો સંકલ્પની તીવ્રતા હોય એ. હવે સંકલ્પની સામે વિકલ્પ ઉભો થાય કે આમાં આ વિઘ્ન આવશે તો એટલે આપણો સંકલ્પ છે ડાઉન થઈ ગયો. હવે એને ઓલું પરિપૂર્ણ થતો બહુ વાર લાગશે. એટલે આપણે લોકોએ જે માતાજીને સોઈધા, ભગવાનને સોઈધા,
રામને શોધ્યા, કૃષ્ણને શોધ્યા કે હાલો ભગવાનને આગળ કરો, અહીંયા ભગવાનને આગળ કરો. એમાં એટલું જ કે વિકલ્પ ન થાય એટલે સંકલ્પ પરિપૂર્ણ રીતે પૂરો થાય. શ્રદ્ધા જોરદાર હોય કે માતાજી છે, હવે શું ખોટું થવાનું, એટલે વિકલ્પો ઉઠે જ નહીં, એટલે એ વસ્તુ થઈ જાય. એટલે યુક્તિ હતી, અંધશ્રદ્ધા નથી. એમ આ યુક્તિ છે. અને જે લોકોને શ્રદ્ધા નહીં હોય એના પ્રશ્ન કોઈથી પૂરા થવાના ન હોય. એને તમે કોઈ પણ રીતે એને પ્રશ્ન હલ ન કરાવી શકો. જેનામાં શ્રદ્ધા ન હોય ને એને તમે જે ઉપાય કરશો એમાં બધામાં અશ્રદ્ધા જ લાગશે, એટલે એના ઉપાય મળે જ નહીં. કોઈ પણ XYZ ઉપર તમારી શ્રદ્ધા હોવી જોઈએ. ઝાડ ઉપર હોય તો ઝાડ ઉપર, નદી ઉપર હોય તો નદી ઉપર, પર્વત ઉપર હોય તો પર્વત ઉપર, ગમે ની ઉપર. આ ઘણા લોકો તો આ પર્વતની વાત તો એક બાજુ રહી. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે, વિદ્યાર્થીઓ હતા કે તૂટેલી ચડી પહેરેલી હોય ને, તો તૂટેલી ચડી પહેરેલી હોય તો એ કે મને મારી સ્મૃતિ બરાબર કામ કરે છે. હવે તમે વિચાર કરો, ખાલી એને વિકલ્પ ઈ જોઈએ કે તૂટેલી ચડી જોઈ. તૂટેલી ચડી પહેરી હોય એટલે એને એમ થાય કે, અને જો તૂટેલી ચડી પહેરીને ન જાય, હવે એને ભગવાનને આવી રીતે શોધ્યો, તૂટેલી ચડીમાં શોધ્યો. હવે તૂટેલી ચડી જો ન પહેરી હોય તો એને સ્મૃતિ ના આવે. તો હવે એને શું કર્યું કે આ જે પરિસ્થિતિ છે ને એમાં મારી સ્મૃતિ બરાબર રીતે કામ કરશે જ, તો કરશે એટલે કરે જ. હવે જે કરે છે એમાં ઈ ન હોય તો એની બધી સ્મૃતિ કામ ના. એટલે બધા લોકો એવી રીતે કોઈને કોઈ ઉપાય કરીને કઈક ગોતી કાઢ્યું છે, કે વિકલ્પ ન ઉઠે એના માટે ગોતી કાઢ્યું છે. કે સફેદ કપડા પહેરું છું ત્યારે જ આ કામ થાય છે, કોક કે આમ કરું છું ત્યારે જ આમ થાય. હવે એમાં થાય શું કે ઈ જે વિચાર છે ને એ મજબૂત થઈ જાય, અને વિચાર મજબૂત થઈ જાય ને તમે એ માનો કે કોઈ સફેદ કપડા પહેરીને ગયું, કોઈ લાલ કપડા પહેરીને ગયું, તો એ સફેદ કપડા તો પહેર્યા એટલે એની અંદર બીજો વિકલ્પ નહીં ઉઠે કે આ સફેદ કપડામાં તો દર વખતે કામ થઈ જ જાય છે. એટલે હવે આ સફેદ કપડા મહત્વના નથી, લાલ કપડા મહત્વના નથી, વિકલ્પ ન ઉઠે એ મહત્વની વસ્તુ. ના, અંધશ્રદ્ધા ન કહેવાય. અંધશ્રદ્ધા તો એવું કે એમાં પરિણામ જ ના, અહીંયા પરિણામ છે. અહીંયા તો ચોખ્ખે ચોખ્ખું તમને પરિણામ દેખાય. અંધશ્રદ્ધામાં પરિણામ એ કોઈ ન હોય. અહીંયા તમને પરિણામ જ આવે, પછી શું તમારે જે વસ્તુ જોઈ છે એ જ મળે છે, તો એને અંધશ્રદ્ધા ના કહેવાય. શ્રદ્ધા છે ને એ કાર્યાન્વિત થઈ ગઈ. અંધશ્રદ્ધા છે ને કાર્યાન્વિત, આ શ્રદ્ધા છે એ કાર્યાન્વિત થઈને પરિણામ લઈ આવી દે. એટલે ભગવાને ગીતાની અંદર એમ કીધું કે તમે ભૂતની અંદર, પીપળાની અંદર, ગમે ની અંદર શ્રદ્ધા રાખશો, હું જ તમારી શ્રદ્ધાને પરિપૂર્ણ હું જ કરીશ. શ્રદ્ધાનો અર્થ શું થાય? નો વિકલ્પ. બસ એટલો જ શ્રદ્ધાનો અર્થ, આટલો જ. કોઈક મોટી શક્તિ છે, મોટી સત્તા છે, હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી, આટલો જ અર્થ છે.